એક ચાર્ટ દ્વારા તમને 5-10 મિનિટ 5 મિનિટમાં હું આ વાત તમને કરું, તમે જુઓ. અને પછી હવનું જોવાનું. તમોગુણી માણસ, એના કરતાં રજોગુણી, એના ઉપર છે તો સત્વગુણી, એના ઉપર નિર્ગુણ માણસ છે. હવે તમે જોશો તમોગુણી દાનવો છે. દાનવોને તમોગુણી કહેવામાં આવે. રજોગુણી માનવ, સત્વગુણી દેવ અને નિર્ગુણ એ મુક્ત છે. તમે જોશો તો આ ત્રણેય પ્રકાર, દાનવ, માનવ, દેવ ને મુક્ત. બરાબર. હવે તમે જોશો તમોગુણી કોને કહેવાય? જે બીજાને દુઃખી કર્યા કરે, એ તમોગુણીનું લક્ષણ છે. શોર્ટ એન્ડ સ્વીટ. મારે તમારે બધાએ સમજવાનું, જે બીજાને લેવા દેવા વિનાનો, વિના કારણે હેરાન કર્યા કરે, દુઃખી કર્યા કરે, આ તમોગુણી માણસનું લક્ષણ છે. એટલે અસુરો, દાનવો, રાક્ષસો, આપણે એને તમોગુણી શા માટે કહીએ? લેવા દેવા વિનાના એ બીજાને હેરાન કર્યા કરે, દુઃખી કર્યા કરે. આપણામાં 100% એ પાઠ ન હોય, પણ 5%, 10%, 15%, 20%, 25% હોય તો એટલું સમજવું કે મારામાં આટલો તમોગુણનો ભાગ છે. કોઈ પણને દુઃખી કરવા આ તમોગુણી માણસનું લક્ષણ છે. હવે તમે જો પોતાને સુખી કરે, એ રજોગુણી માણાનું લક્ષણ. એ બીજાને, સાથે એક પેલી વાત કહી દો દેવોની, એવી સત્વગુણી. બીજાને સુખી કરે એ સત્વગુણી માણસ છે. બીજાને સુખી કરવા મહેનત કરે, બીજાને રાજી કરે, એ સત્વગુણી માણસનું લક્ષણ છે. બીજાને દુઃખી કરે એ તમોગુણી, બીજાને સુખી કરે એ સત્વગુણી, બીજાને દુઃખી પણ ન કરે ને સુખી પણ ન કરે, પોતાના સુખમાં જે મસ્ત રહેતો હોય એ રજોગુણી. આપણે બધાએ હવે આપણું સ્ટેટસ તપાસી લેવું કે મારામાં તમોગુણ કેટલો છે, રજોગુણ કેટલો છે અને સત્વગુણ કેટલો છે. અને જે બીજાને સુખી કરવા માટે કામ કરે છે એનોય માણસ જ્યારે નિષ્કામ ભક્તિ કરે તો એને નિર્ગુણ કહેવામાં આવે. તમને મને એમ થશે કે આપણે શું કરવા થવું? ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને શ્રીમદ ભગવદ્ ગીતામાં એમ કીધું કે નૈસ્ત્રૈગુણ્યો ભવાર્જુન. હે અર્જુન, તું 3 ગુણથી પર થા, નિર્ગુણ થા, ગુણાતીત થા, તું 3 ગુણથી પર થા. ગ્રહસ્થ હતા અર્જુન. ઘણીવાર તમને એમ થાય કે આ તો બધું સાધુ બાવાએ કરવાનું, અમે તો સંસારી. કૃષ્ણએ સંસારી અર્જુનને જ ગીતા સંભળાવી છે કે સ્થિત પ્રજ્ઞ થા, રાગ દ્વેષથી પર થા, માયા મોહથી પર થા, જીત હારથી પર થા, તું દ્વંદ્વોથી પર થા, નિષ્કામી બન, નિસ્ત્રૈગુણ્યો ભવ. અને જેને સુખી થવું એને આ કરવું જ પડે. બાકી રાજા ભી દુખિયા, રંક ભી દુખિયા, ધનપતિ દુખિત વિકાર में, વિના વિવેક ભેખ સબ દુખિયા, જૂઠે તન અહંકાર में. રૂપિયા હોય એટલે બધા સુખી હોય એવું કોઈ માનતા નહીં. ઝાઝા રૂપિયાવાળાને દુઃખી બહુ જોયેલા છે. કારણ કે અંતરના રાગ દ્વેષ, કામ, ક્રોધ, માન, ઈર્ષ્યા એ માણાને દુઃખી કર્યા વિના રહે નહીં. રૂપિયા થોડા એને શાંત કરી દે. ત્યાં તો સારી સમજણ જોઈએ, જ્ઞાન જોઈએ, માણસનો કંઈક સારો લક્ષ્ય જોઈએ. હવે એક ચીજ તમે જો આ ત્રણેયમાં, તમોગુણી, રજોગુણી ને સત્વગુણી, 3 પ્રકારના. આપણે આપણું જોવાનું છે ખાલી આમાં હું કયા સ્થાને છું. કોઈને કહેતા નહીં. પત્ની જરા તરા તમને દુઃખી કરે તો પછી કાલે એમ ન કહેતા તું જો સ્વામી કહેતા તમોગુણ, મને હોળીએ ન ચડાવતા. તમે એવું ન કહેતા તું તમોગુણ. સમજી રાખવાનું આટલો ભાગ આનામાં તમોગુણનો છે, એ આપણા ભાગમાં આવ્યો છે, સહન કરો. આટલું તે. પતિ કદાચ તમને બહુ લાગતો હોય એવો તો પછી એમનું સ્વામી કહેતા તમે મને ન હોળીએ ચડાવતા. હજી તમને લક્ષણ બતાવું છો. તમોગુણી રોગી માણા છે, રજોગુણી ભોગી માણા છે, સત્વગુણી યોગી માણા છે અને નિર્ગુણ પરમ યોગી માણસ છે. આપણા જીવનમાં જોઈ લેવું. તમોગુણી રોગી છે, જે બધાને દુઃખી કરવા ભાતના પાપ કર્યા કરતો એ રોગી માણસ છે. એ સમાજનો રોગ છે. એને કારણે કેટલાય બિચારા દુઃખી થાય. તનનો રોગ એકને દુઃખી કરે અને આ તમોગુણ કેટલાયને દુઃખી કરે, એટલે રોગી માણસ છે. રજોગુણી ભોગી માણસ, એ ભોગમાં ડૂબેલો છે. અને સત્વગુણી યોગી માણસ છે અને નિર્ગુણ એ પરમ યોગી છે.
તમોગુણી પાપ કર્મ કરે, રજોગુણી ભોગ કર્મ કરે, સત્વગુણી પુણ્ય કર્મ કરે અને નિર્ગુણ નિષ્કામ કર્મ હનુમાનજીની જેમ કરે. આ નિર્ગુણ છે. આપણી સ્થિતિ આપણે તપાસવી, આમાં આપણે ક્યાં છે. અને ગીતામાં તો ભગવાન શ્રી કૃષ્ણે આનું બહુ વિસ્તારથી વર્ણન કર્યું છે. હું તો સાર રૂપે, અત્યારે હું 2020નો જમાનો આવી ગયો, ટેસ્ટ મેચમાં કોઈને રસ નથી, એટલે હું કથાએ 2020ની ઠપકારું છું. હજી સમય આવશે તો 10-10 કરી નાખીશ. એટલે હું લાંબુ સેશન રાખતો જ નથી. દિવસની કથા તો નો છૂટકે, કોઈ યજમાનની ઈચ્છા હોય તો કરું, નહીંતર રાત્રિ જ કથા કરવાની. કારણ કે બિચારા કામે જે લોકો ગયા હોય એને કથા સંભળાવવી જોઈએ ને આપણે. એટલે બધાની રાત્રિ કથા કરવાની. મારે ભલે ઉજાગરો રોજ થાય, તમારે 7 દિનો, હવે તમારે કાલથી નિરેતે હોઈ જવાનું, પછી પૂરું થાય. મારે તો રોજનું થયું આ. પણ રાત્રે 1.5 થી 2 કલાક, 9:30 કથા શરૂ થાય, 11:30 પૂરી થાય. 2 કલાક તો ઘણું થઈ ગયું. હવે 10-10 આવશે ને એટલે એમાંય ઓછું કરી નાખશું આપણે. પણ માલ ફાલ દેવાનો, મોટી ખોટી વાતો નહીં. હવે તમે જો એક લક્ષણ તમોગુણીનું, તમોગુણી માણસની આળસુ બહુ હોય. અતિ આળસ જેનામાં હોય ને તો સમજી લેવું તમોગુણ, કાંઈ કરવાનું મન જ ન થાય. એક તમોગુણીનું મંડળ હતું, આખું ચાલતું હતું, ગ્રુપ, આળસુ માણસોનું બધાનું. અને આળસુમાં જે સૌથી વધારે આળસુ હોય એને પ્રમુખ બનાવેલો. કારણ કે એમાં તો જે વધારે માહિર હોય, રૂપિયાવાળાનું મંડળ હોય તો એમાં પ્રમુખ કોણ થાય ભાઈ? સૌથી વધારે રૂપિયાવાળો એ પ્રમુખ થાય. એમ આળસુમાં પ્રમુખ બનાવવો હોય તો કોને બનાવવાનો? સૌથી વધારે આળસુને પ્રમુખ બનાવ. અને એ પ્રમુખ એક દિવસ ગાડી લઈને જતો હતો ને, અને 150ની સ્પીડમાં ગાડી ચલાવી જાય. આળસુનો પ્રમુખ 150ની સ્પીડમાં ગાડી. એમાં એનો એક સભ્ય જોઈ ગયો, ઇમરજન્સી મિટિંગ બોલાવીને કે તમે અમારા આળસુના પ્રમુખ થઈને આ 150 ઉપર ગાડી ચલાવો તો હું તમારી એવી ઉતાવળ હતી કે આળસુના પ્રમુખ છો તમે? એ વિચાર તો કરો, કોના પ્રમુખ છો તમે? આ 150 ઉપર ગાડી ચલાવો. એનો પ્રમુખ કે ભાઈ જો એમાં એવું છે, મારે કે પગ છે ને બ્રેક ઉપર દેવો તો લીવર ઉપર દેવાઈ ગયો, પછી પગ લેતા આળહ ચડીને એટલે ગાડી જાતી હતી કે. આ તમોગુણી, અતિ આળસુ, જેને કંઈ કરવાનું મન ન થાય. બાયું હોય તોય ભલે ને ભાઈઓ હોય તોય ભલે. દેરાણી જેઠાણી 4 ઘરમાં હોય, ઓલીને એમ કે ઓલી વાસણ ઉટકી નાખશે ને ઓલીને એમ કે ઓલી ઉટકી નાખશે. બપોર સુધી પડ્યા રે, સમજી લઉં બધાયમાં થોડો તમોગુણ છે. કહેતા નહીં હો, ખાલી સમજી રાખો. બીજું પ્રમાદ, કરવાનું હોય ન કરે, ન કરવાનું કર્યા કરે, એ પ્રમાદી માણસ, એ તમોગુણનું લક્ષણ છે. ત્રીજું હિંસા, દુઃખી બીજાને કરે, એ તમોગુણીનું. અને અતિ ક્રોધ, જેને નાની બાબતમાં અતિ ગુસ્સો આવી જતો હોય, પછી રિહાઈ જાય, અબોલા કરી લે, કોઈની હારે બોલે નહીં, 4 દી ખાય નહીં, અતિ ગુસ્સો, નાની બાબતોમાં ક્રોધ આવી જતો હોય, સમજી લેવું આ તમોગુણનો ભાગ છે.